તો રાજ્યમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં પડી રહેલી ભારે ગરમીના કારણે ગુજરાતીઓ પ્રવાસન સ્થળની વાટ પકડી રહ્યા છે. પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ દમણ બની રહ્યું છે. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસ ઉડીને આંખે વળગે છે. દમણના તમામ દરિયા કિનારે વોકવે બનાવવામાં આવ્યો. નમો પથ જળ તરીકે જાણીતા આ વોકવે પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બન્યું છે. હાલ દમણ દરિયામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે ભરતીનો માહોલ છે, જેથી દમણના જંપોર, જેટી, દેવકા જેવા તમામ બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. દમણમાં આવતા પ્રવાસીઓ ઐતિહાસિક કિલ્લાઓ, ચર્ચ, એશિયાની સૌથી મોટું પક્ષીઘર, નાઇટ માર્કેટ, ટોય ટ્રેન, ગો કાર્ટિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ તેમજ વોટર સ્પોર્ટ્સની મજા માણી રહ્યા છે. અહીંયા નજદીક દમણની અંદર ઘણો સારો ડેવલપમેન્ટ થયો છે. અહીંયા જે નમો પથ બનાવ્યું છે એ ખૂબ સરસ છે. લોકો ખૂબ એન્જોય કરે છે. અહીંયા એશિયાનું સૌથી મોટું જે પક્ષીઘર બન્યું છે એને પણ અમે ખૂબ માણ્યું છે. દેવકા ગાર્ડનની અંદર જે ટોય ટ્રેન બનાવી છે તેમાં અમે ફૂલ ફેમિલી અમે લોકોએ બેસીને એને એન્જોય પણ કરીએ છીએ. અહીંયાની વાઇબ્સ બહુ સારી છે અને આખું એટમોસ્ફિયર પણ બહુ સારું છે. ડિસ્કો છે, બધા નાચવાના મૂડમાં હોય. દમણમાં ફરવાનું બહુ વધારે મસ્ત છે. યુઝ્યુઅલી હમણાં સમર વેકેશન્સ ચાલતા છે તો બધા શિમલા જાય, મનાલી જાય, બધા ગોવા જાય. બટ દમણનું જે એટમોસ્ફિયર છે એને કોઈ મેચ નહીં કરી શકે. કે દમણ પહેલાં કરતાં તો અત્યારે સારો એવો વિકસિત થઈ ગયેલું છે, જેનાથી બધાને જ એન્જોય થઈ શકે. ગોવા જવા કરતાં તો દમણમાં જ એન્જોય કરો. સુરતી લાલાને શું જોઈએ, ખાવું પીવું ને મોજ. અને દમણ એટલે તો મામાનું ઘર. એક્ઝામ્પલ બર્ડ સેન્ચ્યુરી બન્યું છે કે પછી ટોય ટ્રેન્સ બચાવવા માટે, રમવા માટે, ને બીચ વગેરે જે નમોપથ બન્યો છે એના લીધે દમણમાં ટુરિઝમ ડબલ જ થયું છે છેલ્લા 5 વર્ષમાં. અને અમે હોટલવાલાને બી હોટલ્સ પીપલને બી ઘણો ફાયદો થતો છે આનો. અમે બી એના રિલેટેડ ગેસ્ટોને પરવડે એવો પેકેજ બનાવીને આપતા છે.